નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને વધુ એક મહત્વની ભેટ મળવા જઈ રહી છે. રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં આને મંજૂરી આપવા જઈ રહી છે. તો શું આજે સરકાર સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ આપશે? સરકાર કેબિનેટની બેઠકમાં મંજૂરી મળી શકે. ડીએ હાઇકને લઈને લેટેસ્ટ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારની યોજનાઓ અને નીતિ વિષયક નિર્ણયો અંગે આજે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે, જે 3 વાગે મંત્રાલયમાં શરૂ થઈ ગઈ છે. આ બેઠકની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી દ્વારા આ બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકનું કેન્દ્રબિંદુ ખેડૂતોના આર્થિક સશક્તિકરણ સાથે સંબંધિત અને ઐતિહાસિક યોજનાઓ અન્નદાતા મિશન હોઈ શકે છે. આ મિશનને રાજ્યના ખેડૂતોને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાની દિશામાં સરકારનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં મોહન યાદવ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારા અંગે પણ નિર્ણય લઈ શકે છે. સરકારી કર્મચારીઓ જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થા ડીએમાં વધારાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી રાજ્ય સરકારે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 55% દરે ડીએ ચૂકવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે રાજ્યના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળી શકે છે. તો સરકાર દ્વારા આ મિશન દ્વારા ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રને તકનીકી, નાણાકીય અને માળખાકીય રીતે મજબૂત બનાવવાનું છે. મિશનના સફળ અમલીકરણ માટે વિભાગીય અધિકારીઓની એક સમિતિની રચના કરવામાં આવશે, જે તમામ સંબંધિત યોજનાઓનું નિરીક્ષણ અને સંકલન સુનિશ્ચિત કરશે. આ મુખ્ય મુદ્દાઓને બેઠકમાં સામેલ કરવામાં આવશે, જેમાં પાક વીમા યોજના, તેમને વધુ અસરકારક બનાવવા માટે નવી પહેલ અને જોગવાઈઓ પર ચર્ચા કરશે. રાજ્યની સિંચાઈ ક્ષમતા વધારવા માટે વધારાના સંસાધનો અને યોજનાઓની પ્રિન્ટ, ખેડૂતોને સસ્તું અને સમયસર કૃષિ ઇનપુટ્સ આપવા માટે નવી વ્યૂહરચના. મીટિંગમાં કર્મચારીઓને લગતા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવી શકે છે, જેમાં પગાર, ટ્રાન્સફર પોલિસી અને સેવાની શરતોને લગતા વિષયો મુખ્ય હોઈ શકે છે. ખેડૂતો અને કર્મચારીઓ બંને સરકારની પ્રાથમિકતા છે. તો મુખ્યમંત્રી ડોક્ટર યાદવે પહેલેથી જ સ્પષ્ટતા કરી છે કે ખેડૂતોની સુખાકારી અને કર્મચારીઓને સંતોષ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાં એક છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોથી રાજ્યની કૃષિ વ્યવસ્થા અને વહીવટી કામગીરી બંનેમાં સકારાત્મક પરિવર્તન આવવાની અપેક્ષા જોવા મળી રહી છે. ધન્યવાદ.